ઘટના હતી ત્યારબાદ કયા પ્રકારની કામગીરી ડિઝાઇન કરાઈ છે, ક્યાં સુધી આ કામગીરી ચાલશે, કયા કયા એકમો ચેક કરવામાં આવી રહ્યા? દુઃખદ ઘટના બન્યા બાદ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારની અંદર જ્યાં પબ્લિક ગેધરિંગ થઈ શકે તેવી જગ્યાઓમાં અત્યારે ઝુંબેશના રૂપમાં ચકાસણી કરવાનું ચાલુ કરી રહેલું છે. પબ્લિક ગેધરિંગની જગ્યામાં ખાસ કરીને અમે હોસ્પિટલ, સ્કૂલ, ટ્યુશન ક્લાસીસ, મોલ્સ, થિયેટર, મલ્ટીપ્લેક્સીસ, ઓડિટોરિયમ, બેન્ક્વેટ હોલ આવા પ્રકારની મિલકતોમાં અત્યારે અમે અગ્રતા આપી અને તપાસ કરી રહ્યા છીએ. મહાનગરપાલિકામાં કુલ 18 વોર્ડ છે, એટલે તમામ એ વોર્ડમાં એક સાથે ઝુંબેશના રૂપમાં કામ કરી શકાય એ માટે 18 ટીમનું આયોજન કર્યું છે. પરમ દિવસે સાંજથી જ આ ટીમ દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. કાલે પણ આ કામગીરી ચાલુ હતી અને આજે પણ આ કામગીરી ચાલુ છે. ગઈકાલે સાંજ સુધીમાં લગભગ 200 ઉપરાંત જેટલી મિલકતોની અમે તપાસ કરી શક્યા છીએ અને તપાસણીના અંતે જેમાં ફાયર એનઓસી ન હોય, બીયુ પરવાનગી પણ મેળવેલી ન હોય એવા 40 ઉપરાંતના એકમોને અમે સીલ કર્યા છે અને લગભગ 70-80 જેટલા યુનિટમાં જ્યાં નાની ક્ષતિ જણાઈ આવેલી હોય એવી ક્ષતિની પૂર્તતા કરવા માટે આપણે નોટિસ આપી છે.